પ્રેરણા રહ્યા છે. એવી સુંદર કૃષ્ણ ભગવાનના ચરણોથી વિભૂષિત થયેલી આ પિંડકારક તીર્થ, પિંડાર્ક તીર્થ, આના બે નામ છે. પહેલાં જ્યારે ભગવાન દ્વારકાધીશે રાસુ યજ્ઞ કર્યો ત્યારે તીર્થ પિંડરૂપ અર્ક બની ગયા, તેથી પિંડારક કહેવાય. 5 પાંડવોએ જ્યારે પોતાના બધા જ પૂર્વજોના તર્પણ માટે જ્યારે પિંડદાન કર્યું છે અને એ પિંડ તર્યા છે, તેથી પિંડ તારક પણ કહી શકાય છે. દુર્વાસા મુનિ તપસ્થલી પણ કહી શકાય છે. રાસુ યજ્ઞની યજ્ઞ ભૂમિ પણ કહી શકાય છે. અને દુર્વાસા મુનિની શિવ ભક્તિ સ્થલી પણ કહી શકાય. આ તીર્થનો ખૂબ મહિમા છે. અનંત પુણ્ય આપનારું આ તીર્થ છે. પુણ્યની વૃદ્ધિ કરનારું તીર્થ છે. આપણા સર્વ પિતૃઓનો મોક્ષ આપનારું તીર્થ છે. અને પવિત્ર ચૈત્ર માસની અંદર આપણે સૌ ભગવાન મહાદેવને યાદ કરી રહ્યા છીએ. તો આવો શંકર ભગવાનને આપણે પ્રણામ કરીએ. જગત પિતરમ શંભો, જે સ્વયંભૂ છે, જે વિભૂ છે, કેટલો સુંદર શબ્દ આપ્યો છે, જગત પિતરમ શંભુ. પૂરા જગતના પિતા ભગવાન સ્વયંભૂ, વિભૂ અને પ્રભુ. સ્વયંભૂ ભગવાન શિવ છે. આપણે કોઈ દેવતાઓને સ્વયંભૂ ન કહી શકીએ. એક જ મહાદેવ એવા દેવ છે કે જેને આપણે સ્વયંભૂ કહીએ છીએ. અનેક એવા શિવલિંગો આ ધરતી પર છે જે સ્વયંભૂ શિવલિંગ છે. સ્વયંભૂ એક મહાદેવ છે, શંભુ એક મહાદેવ છે, વિભૂ એક મહાદેવ છે, અને સર્વકરા સમર્થ કોઈ હોય તો ભગવાન શિવ છે. તેથી શંભુ, વિભૂ, પ્રભુ અને શંભુ જગતના પિતા છે. તેથી પહેલાં પણ કહ્યું હતું, ફરીવાર કહું છું, આપણા સૌનો પિતા હોય તો ભગવાન શિવ છે. આપણે સૌ ભગવાન શિવજીના સંતાનો છે. આપણા સૌનો કુલ આરાધ્ય દેવ ભગવાન શિવ છે. દેવતાઓનો આરાધ્ય દેવ મહાદેવ છે. દેવદૂતોનો આરાધ્ય દેવ મહાદેવ છે. બ્રહ્માજીનો આરાધ્ય દેવ મહાદેવ છે. ભગવાન વિષ્ણુજીના આરાધ્ય દેવ મહાદેવ છે. ભગવાન પ્રભુ શ્રી રામના ઈષ્ટદેવ મહાદેવ છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીના ઈષ્ટદેવ મહાદેવ છે. સપ્ત ઋષિઓ સાથે દરેક ઋષિઓના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. તેથી આપણા સૌના પિતા છે, આપણા સૌનું જન્મસ્થાન છે. તેથી જે શિવનું આરાધન કરે છે તેના સર્વ પિતૃઓ તૃપ્ત રહે છે, તેના સર્વ પિતૃઓ સુખી થાય છે. તેથી શબ્દ આપ છે પિતરમ